યાત્રાની સાથે જોડાયેલા છે. આ એવી ઐતિહાસિક યાત્રા છે કે જે ગુજરાતના 6000 કિલોમીટરનો પ્રવાસ કરી 160 જેટલી વિધાનસભાઓમાંથી પસાર થઈ અને 13મી તારીખે કરમસદ પહોંચવાની છે. યાત્રા કાઢવાની જરૂરિયાત કેમ પડી? એટલા માટે થઈ કે LK અડવાણીની યાત્રા નીકળતી હતી, કરમસદમાં આવી અને એ કરમસદની અંદર આવીને જે મહાત્મા ગાંધીનું અહીંયા પ્રતિમા છે એવી જ સરદાર સાહેબની ત્યાં પ્રતિમા હતી, એની આજુબાજુ મોદી અડવાણીના બેનરો લગાડવામાં આવ્યા અને સરદાર સાહેબના માથા ઉપર પગ મૂકી એમનું અપમાન કરી અને એને ચારે બાજુથી ઢાંકી દેવામાં આવ્યા. મહાત્મા ગાંધી હોય, સરદાર સાહેબ હોય, જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય, આ દેશને માટે બલિદાન આપનારા દિગ્ગજ નેતાઓ છે. એનો અપમાનનો કોઈ દિવસ ગુજરાત કે દેશની પ્રજા ચલાવી લે. અને ભારતીય જનતા પાર્ટીએ એક વખત નહીં, અનેક વખત સરદાર સાહેબનું અપમાન કરેલું છે. એના મૂલ્યોથી વિપરીત નીતિઓ અપનાવી અને સરદાર સાહેબનો ફોટો અપનાવી અને રાજનીતિ કરી છે. સરદાર સાહેબ તો જે જગ્યાએ હું બેઠો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, એ જગ્યા ઉપર 1921 થી શરૂ કરી અને 22 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહ્યા. 3 વખત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા. કોંગ્રેસ પક્ષે એમને નાયબ વડાપ્રધાન બનાવ્યા. એટલે એમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ આગેવાન પોતાનો ન મળ્યો. એટલે હવે સરદાર સાહેબ અને ગાંધી, મહાત્મા ગાંધી એનો ફોટો રાખીને ફરે છે. મને આનંદ એ વાતનો છે, આખરે તમારા બાપાનો કોઈ ફોટો રાખવા જેવો નથી, એટલે અમારા બાપનો, મહાત્મા ગાંધીનો, સરદાર સાહેબનો ફોટો તમે રાખો. મને આનંદ છે, પણ ફોટો રાખીને એનું અપમાન નહીં થવા દઈએ અને એની વિચારધારાથી વિપરીત ગુજરાતમાં શાસન નહીં થવા દઈએ. આ સંકલ્પ સાથે અમે બહાર નીકળ્યા છે. સંદેશ યાત્રા નીકળી રહી છે ત્યારે થોડી ગુજરાતની વાત કરવી છે. એટલા માટે કે ગુજરાતની અંદર જે રીતે શાસન ચાલે છે એમાં પ્રજાનું શોષણ થઈ રહ્યું છે, સંપૂર્ણપણે શોષણ. 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. 1-2 વર્ષ હોય તો આપણે એમ કહી શકીએ કે ના, તમે 1-2 વર્ષમાં ન થઈ શકે, પણ 17 વર્ષથી ગાંધીનગર બેઠા છો. એમાં એક કામ તો એવું બતાવો કે જે ગુજરાતની રાજ્યની જનતા એમ કહે કે ના, આ કામ તમે અમારા લોકો માટે કર્યું. કોંગ્રેસનું શાસન હતું ત્યારે શું હતું અને શું? ગમે તે પ્રકારનો દર્દ હોય, ન દવાના પૈસા લેવાતા, ન ઇન્જેક્શનના પૈસા લેવાતા, મફત સારવાર થતી. હવે જાજો કેસ કઢાવવાના પૈસા લેવાય, કેસ કઢાવવાના પૈસા લેવાય. અને એમાંય કોઈને હૃદય રોગ થયો, કિડનીનો રોગ થયો, કેન્સર થયું તો BPL છે પૂછે તો કે નથી, તો કે 2 લાખ રૂપિયા ભરો, તો કે નથી, તો સરકાર કે મરો. કઈ નહીં, એના માટે કોઈ સહાય નહીં. કોંગ્રેસનું શાસન હતું, અમે બધા એન્જિનિયર થયા. શું કરવા? કે 200 રૂપિયાની અંદર આખું વર્ષ એન્જિનિયરિંગ મેડિકલમાં ભણતા હતા. પોરબંદરના જેટલા ડોક્ટરો છે એ 200-500 રૂપિયાની ફી ભરી અને ડોક્ટરો અને એન્જિનિયરો થયા છે. હવે અત્યારે ડોક્ટર એન્જિનિયર થવું હોય શું કરવાનું? તો કે 5 લાખ રૂપિયા ફી ભરો ને 50 લાખનું ડોનેશન આપો. તો કે નથી, તો કે તો ઘેર રહ્યો. આ મોદી સરકાર એમ કે આપણે તમારે ભણાવવાના નહીં, તમારા બાળકોને સારવાર તમારે કરાવવાની નહીં. કોંગ્રેસની સરકાર હતી, કન્યા કેળવણી ફ્રી, પ્રાથમિક શાળાથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી મફતમાં બધું જ. હવે તો કે હવે એ બધું બંધ. ખાનગી શાળાઓમાં એડમિશન લો, ડોનેશન આપો અને મજા કરો. ગરીબ માણસો તમારા બાળકોને સરકારી
પ્રાથમિક શાળા હોય તો ભણાવો બાજુમાં. અને હવે આ સરકારે તો 13,000 જેટલી સ્કૂલો બંધ કરી છે. ગામડાની નાની નાની સ્કૂલો હતી એ બધી સ્કૂલો બંધ થવા માંડી. અત્યારે 9 લાખ જેટલા શિક્ષિત યુવાનો બેકાર છે. કેટલા? 9 લાખ જેટલા ગુજરાતની અંદર. એને નોકરીઓ જોઈએ છે, રોજગારી જોઈએ છે, તો કે તમને કશું ના મળે. ગામડાની અંદર અને શહેરોની અંદર 100 વારના પ્લોટની યોજના હતી. આ જુંડાળાની અંદર પોરબંદરમાં ચિમનભાઈની સરકાર હતી ત્યારે જે વાલ્મીકી ભાઈઓ છે એના મકાનો એના નામે કરી દીધા. પોરબંદરમાં હાઉસિંગ બોર્ડના મકાનો બન્યા. આખા રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો. કેટલામાં? તો કે 10,000 રૂપિયામાં 2 રૂમનું મકાન આપ્યા. હવે મારે બધાને પૂછવું છે, શહેરના ભાઈઓ બહેનો આવ્યા છે એમને બધાને, કે શહેરમાં તમે ઘરનું ઘર, તમારા દીવાન દીકરા દીકરી જુદા રહેવા જાય તો એને ઘરનું ઘર 2 રૂમ 1 રૂમનું મળી શકે એમ છે ખરું? વેચાતું લઈ શકે? એને જીવ જે લાશ હતી બળી ગયેલી, ખરેખર પકડવાની જરૂર હતી જે લોકોએ સળગાવ્યો એને, પણ સાચી વાત હતી કે એને પોતે સળગાવેલો હતો અને પછી એની લાશ બળી ગયેલી આવા ચોકની અંદર પ્રદર્શનમાં રાખી કે જોવાને મારી નાખ્યા છે. એટલે તમે જાઓ અને જેને મારો એને મારો, હું બેઠો છું. બધાને કીધું. ત્યારે 2002માં તોફાનો થયા, કેટલાયના ઘર બાળ્યા, કેટલાને જીવતા સળગાયો, અને બીજા 71,000 લોકો જે આવું બધું કરનાર હતા, મોકલાતા, એને જેલમાં પૂરી દીધા. અને એમાંથી 5,000 હજી સાબરમતી જેલમાં બેઠા છે. પેલા એમ કે ભાઈ તમે એમ કીધું હતું કે હું ઊભું કહું. એટલે પછી દરરોજ ત્રાસવાદી ક્યાંથી આવે ગુજરાતમાં? તો કે તો શું કરવું? તો કે ગમે તે મુસલમાન છોકરો અને પછી ગુજરાતની પોલીસે જ શોધી કાઢ્યું કે આ તો બધા નકલી હતા. આ તો મુખ્યમંત્રીને હીરો બનાવવા કર્યું હતું. બધા 22 ખિસ્સામાં ચિઠ્ઠી લઈને આવે કે હું ત્રાસવાદી છું, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા જાઉં છું. ભાઈ ચોરી કરવા આવે ત્યારે પોતાનું સરનામું લાગે ખિસ્સામાં કે હું આ ગામનો ચોર છું, આ ફલાણા ઘરમાં ચોરી કરવા જાઉં છું. પણ મુખ્યમંત્રીને મારવા વાળાએ બધા એમ કહ્યું કે હું આ ગામનો છું અને મુખ્યમંત્રીને મારવા જાઉં છું. 22 પકડાયા, 22 ને મારી નાખ્યા. પછી ખબર પડી અને સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કીધું કે હવે કાયદો કાયદાનું કામ કરશે. 22 પોલીસ અધિકારીઓ જેલમાં છે, બીજા 30 રાહ જોઈને બેઠા છે. કેટલા? બીજા 30 જઈને. એટલે ચોર છે એ શેરીઓમાં ફરે છે, પોલીસ જેલમાં છે. આવું ક્યાંય નહીં સાંભળ્યું. પેલા 2002માં મરાવ્યા, એના પછી 2005 સુધી મરાવ્યા, અને હજી એ સિલસિલો ચાલુ રહેવાનો. અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ આના ઉપર જ થવાની છે. મારો કાપો ઉપર, કોકનું લોહી વેવડાવવાનું, પોતાને ટાંચણીનો છરકોય નહીં થવા દેવાનો. તમે જાઓ, તોફાન તમે કરો, ગાદી અમે બેસીએ. આટલા વર્ષોથી ચાલે છે. એમાંથી આ પ્રજાને છુટકારો અપાવવો છે. ભ્રષ્ટાચારમાં કોઈ સીમા રહેવા દીધી નથી. રાજ્યનું 80,000 કરોડ રૂપિયાનું બજેટ અને એમાં પૈસા ઘટતા હતા એટલે 1,37,000 કરોડ રૂપિયાનું કરજ આ બધું જ ઉદ્યોગપતિઓ પાસે લૂંટાવી દીધી. જમીનો હતી, કોઈને 100 વારના પ્લોટ ના આપ્યા, પણ લાખો એકર જમીન એ પણ આવા લોકોને આપી દીધી, ઉદ્યોગપતિઓને આપી દીધી. આપણી પાસે કઈ રહેવા દીધું. આ સરકાર આપણી નથી, કરોડપતિઓની સરકાર છે, અબજોપતિની સરકાર છે. અને એટલા માટે એમાંથી આ પ્રજાને મુક્તિ અપાવવાની છે. બહુ હમણાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો બહુ કરી બધી જગ્યાએ. પોરબંદરના એક મોટા આગેવાન જેના 500 કરોડ રૂપિયાની ચોરીનો આરોપ છે, એ માથે અન્ના સાહેબની ટોપી પહેરીને શેરીઓમાં નીકળ્યા. અને એના નામધારી બીજા છે, બાબુ કુશવાહા, ક્યાંના? ઉત્તર પ્રદેશના. 10,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, સીબીઆઈ દરોડા પાડ્યા. તો ભાજપે કીધું કે મારા પક્ષમાં આવી જાઓ, અમારે એવા લોકોની જરૂર છે. મુખ મેં રામ બગલ મેં છુરી, એના જેવા લોકો છે.
અહીંયા 1 લાખ રૂપિયા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે એમાં વાંધો નહીં. બાબુ કુશવાહા 10,000 કરોડનો ભ્રષ્ટાચાર કરે એનોય વાંધો નહીં. કારણ કે એનાથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. કેન્દ્રમાં લોકાયુક્ત જોઈએ. વડાપ્રધાને કહ્યું કે આ લોકાયુક્ત, આ લોકપાલ, કેન્દ્રમાં લોકપાલ જોઈએ. તો વડાપ્રધાને કહ્યું કે આ લોકપાલ, પણ રાજ્યોમાં લોકાયુક્ત પણ જોઈશે. તો સુષ્મા સ્વરાજ કહે કે રાજ્યોમાં નહીં, અમારા મુખ્યમંત્રીઓને ભ્રષ્ટાચાર કરવાની છૂટ હોવી જોઈએ. એટલે લોકાયુક્ત અને લોકપાલ બે કાયદાને અમે વિરોધ કરીએ છીએ. ગુજરાતમાં 8 વર્ષથી લોકાયુક્ત ધીમા દેતા નથી. એટલા માટે કે એને કારણે રાજ્યની અંદર આજે બેફામપણે ભ્રષ્ટાચાર થાય છે. તમારું એવું એક પણ કામ થાય છે મને બતાવજો કે જેમાં રૂપિયા દીધા વગરનું પત્તું હોય કે 7, 12, 8 ના દાખલા કાઢવા હોય તો એમાં રૂપિયા દેવા પડે. જાતિનો દાખલો કઢાવવો તો એમાં રૂપિયા, રેશન કાર્ડ કઢાવવું હોય તો એમાં રૂપિયા. એક જગ્યાએ મને બતાવો કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય છે. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. એમાંથી મુક્તિ લેવાનો પ્રસંગ આપણા બધા માટે આવ્યો છે અહીંયા. અને એટલા માટે મારે બધા જ ગામડામાં રહેતા લોકો છે એને આજે ધન્યવાદ આપવા છે. ગુજરાતની અંદર 10,209 પંચાયતોની ચૂંટણી થઈ. કેટલી? 10,209 પંચાયતોની. એમાંથી 7100 કરતા વધારે પંચાયતોની અંદર કોંગ્રેસે બહુમતી મેળવી. સરપંચો બન્યા 7100 ની અંદર. ભાજપ સાફ થઈ ગયું ગામડાની અંદર, સંપૂર્ણપણે સફાયો થઈ ગયો. પ્રજાએ લાલ લાઈટ બતાવી દીધી કે હવે રૂક જાઓ, આગળ નહીં વધવા દે. 4 મહિના પહેલા નગરપાલિકાઓની ચૂંટણી થઈ, પેટા ચૂંટણીઓ, એમાં કોંગ્રેસ પક્ષે બધી જ જગ્યાએ બહુમતી મેળવી. પંચાયતોની ચૂંટણી એ પ્રજા માનસ કઈ તરફ જઈ રહ્યો છે એની પ્રતીતિ કરાવે છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે આપણે સૌએ જે કોંગ્રેસ પક્ષે રાજસુ યજ્ઞ કર્યો છે એમાં બધાએ જોડાવાની જરૂર છે. આવનારા દિવસો એવા આવવાના છે કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર ક્યાંય સોયદો જળવાનો નથી. અને પેલા 5,000 લોકો જે મોદીને કારણે જેલમાં છે અને 22,000 પોલીસ અધિકારીઓ જેલમાં છે, એ લોકો રાહ જોઈને બેઠા છે કે મોદી સાહેબ હવે અમારી જોડે આવો, તમે અમારા બોસ હતા, તમારા કહેવાથી અમે આ બધું કર્યું હતું, તમે આવો અંદર. એટલે એમની સાબરમતી રાહ જોઈને બેઠી છે. ક્યારે આવે એ નક્કી નહીં, ગમે ત્યારે આવી જાય. મારે આપ સૌની વિનંતી છે કે પોરબંદરની મહાત્મા ગાંધીની જન્મભૂમિ ને આપ સૌ સુગ્ન નાગરિકો છે. આપણી સૌની ફરજ છે કે સરદાર સાહેબ હોય કે મહાત્મા ગાંધી હોય, એના સ્વમાનની જવાબદારી આપણી બધાની છે. એટલા માટે કહું છું કે આ મહાપુરુષ અહીંયા જન્મેલો હતો. આજે વિશ્વ પગે લાગતું હોય ને, વિશ્વ, દેશ નહીં, વિશ્વ પગે લાગતું હોય તો સરદાર સાહેબ હોય કે મહાત્મા ગાંધી હોય, એના સ્વાભિમાન માટે, એના સ્વમાન માટે અને એની વિચારધારા માટે કોઈ પણ બલિદાન આપવા પડે તો પોરબંદર, ગુજરાતનો યુવાન હંમેશા સૌથી આગળ રહેવાનો છે. સૌથી વિશેષ મારી યુવાન મિત્રોને વિનંતી છે કે આપણે કશું ગુમાવવાનું નથી. જો આપણે પ્રયાસ નહીં કરીએ તો આપણી યુવાની ગુમાવીશું, પણ 1 વર્ષ મહેનત કરીશું આપણે બધા જ, અને કોંગ્રેસ પક્ષને, રાહુલ ગાંધીને, સોનિયા ગાંધીને, ડોક્ટર મનમોહન સિંહને એની જે નીતિઓ છે એને ટેકો આપીશું તો આપણું ભવિષ્ય ઉજળું છે. અને ઉજળા ભવિષ્ય માટે આપણે સૌ બધા જ જે લોકો અહીંયા આવ્યા છે એ સાથે જોડાઈને રહે એવી વિનંતી સાથે. આપ સૌ સવારનો સમય હતો, વહેલો હતું, છતાં ઉપસ્થિત રહ્યા. વિક્રમભાઈ અને બીજા બધા જ મહેમાનો જામનગર, જુનાગઢ, રાજકોટ બધીથી આવ્યા છે, બધાનો હું આભાર માનું છું. આજથી યાત્રા શરૂ થશે. 13મી તારીખ સુધી હું આ યાત્રાની સાથે રહેવાનો છું. હું એ સાથે રહેવાનો છું એટલું નહીં, પણ વેરાવળથી યાત્રા સોમનાથથી નીકળી છે, એમાં શક્તિસિંહભાઈ એમની જોડે રહેવાના છે. એ યાત્રા જોડે માણસાથી યાત્રા નીકળી છે, ત્યાં શંકરસિંહ વાઘેલા એમની જોડે રહેવાના છે. દક્ષિણ ગુજરાતમાં
બારડોલીથી યાત્રા નીકળી છે, એમાં ડોક્ટર તુષાર ચૌધરી આપણા કેન્દ્રના મંત્રી અને નારાયણ રાઠવા એમની જોડે રહેવાના છે. અને અમદાવાદ સરદાર સ્મૃતિથી જે 2 યાત્રા નીકળી છે એમાં એકમાં ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ રહેવાના છે, અને બીજી યાત્રાની અંદર દિનશા પટેલ અને નરહરી અમીન રહેવાના છે. આ બધી જ યાત્રાઓ છે, એની અંદર બધા જ આગેવાનો સાથે જોડાય અને 13મી તારીખે ત્યાં કરમસદની અંદર સમાપન થવાના છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ યાત્રાને સફળ બનાવવામાં સહયોગ આપ્યો એ માટે આપ સૌનો આભાર માનું છું. અને જ્યારે હું યાત્રા લઈને અહીંયાથી નીકળી રહ્યો છું ત્યારે મહાત્મા ગાંધીજીના ચરણોમાં વંદન કરું છું. શ્રીનાથજી બાબાનું મંદિર છે, અહીંયા એમના શિર ઝુકાવું છું અને આપ સૌના આશીર્વાદ મારી સાથે છે એમ માની અને આ યાત્રાને હું અહીંયાથી લઈને નીકળીશ. આપ સૌનો આભાર.